कथा चाले छे। राम कथा ए चंद्रना किरण समान छे। चंद्रमा जेम शीतलता आपे छे एम मानवीना मनने शीतल करे छे, शांत करे छे। आम राम कथानुं महात्म्य गाय त्रण महात्म्यो छे, आम तो चार छे। तुलसीदासजी पोतानुं महात्म्य कह्युं, यज्ञवल्क पोतानी रीते महात्म्य कहे छे कथानुं, काकभूषणी पण महात्म्य गाय छे अने भगवान भोळानाथ पण महात्म्य गाशे। त्रण महात्म्य छे। तुलसी कहे मारामां तो कई छे ना विद्या ना बाहु, कवि न होय मैं चतुर कहा, आ तो मती अनुरूप राम गाओ। आटलू मोटू जगत ने शास्त्र आपनार एम कहे छे मैं कवि नहीं, आ तो मारी मती अनुरूप हरिना गुण गाऊं छुं। आम पूर्व भूमिका महात्म्य गाय अने आपने बधानी यात्रा काल में कह्युं तुं ने आपणे राम कथानी यात्रा करवानी छे, तो आपणे मानसिक हम सब चले कली से कलयुग से बाहर निकलकर हमारा मन को त्रेतायुग में जोड़िए। त्रेतायुग नो काल तुलसी शब्द चित्र आपे एक बार त्रेतायुग में प्रवेश करे। अने त्रेतायुग मेरे भाई बहन त्याग नो युग छे। कौन जादू त्यागे? त्यागनी हरिभाई एनु नाम त्रेता। एक दिवसे मैं कहूं कि फरी ने एक बार कहूं कि अहींया गावानुं छे, बाकी घरे तो आपणे बधाने रोवानुं छे। गाय लीधी आपणो छे, गाओ मेरे भाई बहन। अने गावाथी वाणी पवित्र थाय। अने बीजुं गावुं जेने होय एने हारी रीते सांभळवुं पड़े। એટલે ઈ ભાઈ એટલે ગાલો गाने का दिवस मिला है इस 9 दिन।
એકવાર ત્રેતા યુગમાં ભગવાન ભોળાનાથ સતીને સાથે લઈને કૈલાસથી કુંભજ ઋષિના આશ્રમે આવે છે. કૈલાસથી કન્યાકુમારી, ઉત્તરથી દક્ષિણમાં છેલ્લે અગસ્ત્ય મહારાજનો આશ્રમ. વિસ્તાર કરશું આપણે. ભગવાન રામ જયારે અગસ્ત્ય મહારાજના આશ્રમે જાય ત્યારે એ અગસ્ત્ય ક્યાં હે? કથામાં પ્રીત કેવી છે પહેલા તો આ એક સવાલ. વળી કોણ કથા સાંભળવા જાય છે? શિવ અને સતી. શિવ કથાના આદિ સર્જક છે. કથા પોતે લખી છે, પોતે કહી છે. રચી મહેશ નિજ માનસ રાખા, પાવા સુસમય શિવાસન બાકા. છતાં કથા સાંભળવા જાય છે. વળી દંપતી સાથે જાય છે. એક અર્થ એવો છે કે સુંદર ગ્રસ્તાશ્રમ એટલે ભગવાન ભોળાનાથ. કેવો સરસ ગ્રસ્તાશ્રમ. એ 12 જણા સાથે રહે છે પણ કોઈને કોઈ તકરાર 12 જણાનો શિવ પંચાયત. શિવને 2 તો પત્ની છે તો એ એક જ ગર્ભગૃહ, ગંગાજી અને ભવાની. કાર્તિક સ્વામી, ગણપતિ મહારાજ, આમ તમે એના વાહનો જો ને તો ક્યારેય ગણપતિએ ફરિયાદ ન કરી કે આ તમે નાક ડોકમાં રાખ્યો છે, મારો આ વાહન ઉંદરડો ખાઈ ગયો નાક, એવી ફરિયાદ કરી ને. મોર ને પાછો કોણ ખાય? નાગ ને પાછો મોર ખાઈ જાય. કાર્તિક સ્વામી નું વાહન મોર છે. કેવા વિરોધાભાસ છે. ભોળાનાથ નું વાહન નંદી, પણ નંદી ને કોણ ખાઈ જાય? સિંહ સવારી વાળા માં ભવાની. તો 2 જણાનો વાંધો પડ્યો ને એનું વાહન ખાઈ ગયું એવું બન્યું નથી. સિંહ વિરોધાભાસ છે. ગ્રસ્તાશ્રમ નું દર્શન, ઉત્તમ ગ્રસ્તાશ્રમ ભગવાન ભોળાનાથ નું મંદિર. રોજ જઈએ છીએ ને દર્શન કરવા માટે. રોજ બીલી ચડાવતા, જળ ચડાવો મેરે ભાઈ બહેન. ધન્ય ગ્રસ્તાશ્રમ, ધન્ય ગ્રસ્તાશ્રમ. એટલે ધન્ય ગ્રસ્તાશ્રમ છે એટલે જ ભગવાન ભોળાનાથ સતીને સાથે કથા સાંભળો. એટલે કથા આમ એવો નિયમ છે કે 2 દંપતીએ સંભળાય. આમ તો પક્ષી સાંભળે છે, પક્ષી શ્રોતા. 2 ઋષિ સાંભળે છે, 2 ગુરુ શિષ્ય સાંભળે છે. ટૂંકમાં જિજ્ઞાસા હોવી જોઈએ, પ્યાસ હોવી જોઈએ. પ્યાસા વગર પોરે કથા સાંભળી. આપણા ગામમાં દર વર્ષે કથા થાય જ છે. જાશું. એક નદીમાં 2 વાર જેમ ઉતરી ન શકાય, એક નદીમાં સ્નાન કર્યું ત્યારે નદીનું પાણી ચાલ્યું ગયું હોય, આપણે પગ મૂકી બીજો પગ મૂકી જાય એ પાણી ચાલ્યું ગયું હોય છે. એમ દિને દિને નવમ, ક્ષણે ક્ષણે જેમ નદી બહેતી એમ કથા ક્ષણે ક્ષણે અલગ અલગ નિત્ય નૂતન છે. કથા નવી નવી છે. જ્યારે જ્યારે કથા કરીએ ત્યારે નવા નવા અર્થો, નવી નવી ચોપાઈઓ નજર સામે આવે છે. એટલે નૂતન કથા છે. ભગવાન ભોળાનાથ આશ્રમમાં પધાર્યા. અગસ્ત્ય મહારાજ દોડ્યા. બંને દંપતીનું સન્માન કર્યું, સ્વાગત કર્યું, આસન આપ્યું, પૂજા આરતી કરી. હવે જ્યાં પૂજા આરતી કરે છે ત્યાં સતીને એમ થાય ઓ હવે આ હું કથા કહેશે, હવે ત્યારથી અમારા પગમાં આળોટે છે ને પૂજા કરે છે એ હું કથા કહેશે. સતીને પૂર્વગ્રહ થયો વક્તામાં. આ મને મારા સ્વામી ક્યાં લઈ કથામાં? આ હું કથા કહેશે મનમાં. અને શંકર ભગવાનને મનમાં પ્રસન્નતા આવી કે ધન્ય છે વક્તા, તને ધન્ય છે કે અમારે તારી પૂજા કરવી જોઈએ. શ્રોતાજનો વક્તાની પૂજા કરે. અહીંયા ભગવાન ભોળાનાથ એમ કહે છે યાજ્ઞવલ્ક મહારાજ કે વક્તા શ્રોતાજનની પૂજા કરે. શ્રોતાજન શિવ સ્વરૂપ છે અને બહેનો એ ભગવતી માં અંબાના સ્વરૂપ છે, નારાયણી છે.
ભગવાન ભોળાનાથે પૂછ્યું કે બાપજી અમે તમારી પાસે કથા સાંભળવા માટે આવ્યા છીએ, રામ કથા સંભળાવો અમને. રામ કથા કહી અને તુલસીએ લખ્યું કે સુની મહેશ પરમ સુખમાની. સતીએ ન સાંભળી કથા, સાથે બેઠા હતા, સાંભળી નહીં. ઘણા કથામાં બેઠા હોય પણ બપોરનું શાક સાંભળતું હોય. 12 વાગે કથા પૂરી થાય એટલે જઈને શાક શેનું કરશું? બધાને પોતપોતાના મન તો સાથે જ હોય ને. આપણે ગમે ત્યાંથી આપણું મન આપણી સાથે હોય, પણ જ્યારે કથામાં આપણું મન જો સાથે સાથે ચાલતું હોય તો આપણી સામે બધી ઘટનાઓ ઘટતી હોય. મેં કહ્યું કે હાલો આપણે બધા ત્રેતા યુગમાં છીએ. માનસિક રીતે હમ સબ ચલે ત્રેતા યુગ. સતી સાથે બેઠા પણ નામ કાઢી નાખ્યું તુલસીજી. અહીંયા તમે જો પત્રિકા આવે કથાની, ત્યારે એમાં લખ્યું સુગ્ન ધર્મ પ્રેમી સી, ધર્મ પ્રેમી, ધર્મ પ્રેમી સી. કેવા સંબોધનો આવે છે. અહીંયા પણ સંબોધન બહુ સારું છે. સંગ સતી જગત જનની ભવાની, જગત જનની છે સંબોધન છે. કારણ કે કથા સાંભળવા આવી ગયા છે, પણ કથા ન સાંભળી એટલે તુલસીદાસજીએ જગત જનનીનું જે બિરુદ આપ્યું હતું રદ કરી અને જ્યારે પાછા ફરે છે ત્યારે કહે છે જાય છે દક્ષની કુમારી, બુદ્ધિમાન બાપની દીકરી હાલી જાય છે. હવે આ જગત જનની નથી લાગતી, કારણ કે જગત જનની તો કથા સાંભળે, એના બદલે એણે કથાનો ઇનકાર કર્યો. એટલે દક્ષ કુમારી જઈ રહ્યા છે એવું સંબોધન તુલસી કહે છે. ભગવાન ભોળાનાથ કથા પૂરી થઈ એટલે કહ્યું બાપજી હું તમને કંઈક આપું. કથા સાંભળ્યા પછી કંઈક આપવું પડે, વક્તાને કંઈક આપવું. હું કંઈક આપું અને આપને ઉપયોગ ન થાય અને આશ્રમમાં મારી આપેલી વસ્તુ એમનામ પડી રહી તો એનો કોઈ અર્થ નથી. એટલા માટે એક કામ કરો બાપજી, આપ જ માંગો, શું આપું તમને? અગસ્ત્ય મહારાજ વિચાર કરે છે કે આ ભોળા જેવો દાતાર બેઠો ઉભો છે સામે અને માગવાનું કહે છે. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. આના જેવો જગતમાં કોઈ દાતાર નથી. પ્રભુ આપને જો મને કંઈક આપવું હોય તો મને ભક્તિનું દાન આપો. ઋષિ પૂછી હરિ ભક્તિ કહાય. મને ભક્તિ આપો. આનો અર્થ શું થાય? કે વક્તામાં ભક્તિ નહોતી, ન હોય એ જ મંગાય. ઋષિ તો કહે છે કે મને ભક્તિ આપો, અને ભક્તિનું દાન મેરે ભાઈ બહેન બે જ વ્યક્તિ કરી શકે. એક સ્વયં શિવ અને એક સંત. બંને સૂત્રો ભગવાન રામ બોલ્યા છે. મિલઈ જો સંત હોય અનુકૂળ, ભક્તિ तात अनुपम सुख मूला. मिले जो संत, हे लखन भक्ति तात अनुपम सुख मूला. અને એ બીજું સૂત્ર એ પણ સ્વયં રામ બોલ્યા છે. જેહી પર કૃપા કરે ન પુરારી, સૌ નર ભક્તિ પાવે ન પૂરી. એટલે શિવ હે દ્વાર, રામ દ્વારે તુમ રખવારે. શિવનો અર્થ બીજો થાય કલ્યાણ, અને કલ્યાણની ભાવના આગળ ક્યારેય ભક્તિ થઈ ન શકે. અને બીજા અર્થમાં કહું તો ભક્તિ એ કૃતિ નથી મેરે ભાઈ બહેન, ભક્તિ એ વૃત્તિ છે. આપણે ભક્તિને કૃતિમાં લાવી. ભક્તિ કૃતિ નહીં હૈ, ભક્તિ એક વૃત્તિ હૈ, એક મનોસ્થિતિ છે ભક્તિ. અને ભક્તિ કરીએ તો કર્મ થઈ જાય. આગળ આવશે શબ્દ, દશરથજી માટે શબ્દ પ્રયોગ છે હૃદય ભક્તિ મતિ સારંગ પામી. હૃદયમાં ભક્તિ, ભક્તિ હૃદયમાં હોય, બુદ્ધિમાં નહીં. હૃદય ભક્તિ મતિ સારંગ પામી. તો ભક્તિ એ વૃત્તિ છે. ન્યાયે ભક્તિનું દાન કર્યું અને થોડા સમય રોકાય અને સતી સાથે જાય છે. પાછા કૈલાસ પધારે.
ભગવાન ભોળાનાથ વિચાર કરે છે કે મેં કથા શ્રવણ કર્યું, પણ આ સમય ત્રેતાનો ચાલે છે. જો પ્રભુનું મને દર્શન થઈ જાય તો મારું કથા શ્રવણ ધન્ય બને. શ્રવણ ધન્ય બનવું જોઈએ. ક્યારે? દર્શન. શ્રવણના અંતે દર્શન. પશ્યતિ. તો એ સમય ત્રેતાયુગનો હતો. એક બાર ત્રેતાયુગમાં ભગવાનનો જન્મ થઈ ચુક્યો છે. ત્રેતાયુગનો કાળ, દરેક ત્રેતાયુગમાં રામ અવતાર થાય. તો દરેક ત્રેતાયુગમાં રામ અવતાર થાય તો આપણને એમ કહે તો રામકથા પૂછી કથા, રામકથા મુનિ બર્જ બખાની, તો કઈ કથા સાંભળી? સવાલ એવો આવે. તો ભગવાન ભોળાનાથે કઈ કથા સાંભળી? કથા મોટે ભાગે એક જ સરખી રહે. કથા મનની સ્થિતિ પ્રમાણે સંભળાતી હોય છે. અધિકાર ભેદે કથા એની જ હોય. કોઈ શબ્દાર્થ સુધી કથા સાંભળે, કોઈ ભાવાર્થ સુધી કથાને શ્રવણ કરે, કોઈ તત્વના રૂપમાં સાંભળે અને કોઈ લક્ષના રૂપમાં સાંભળે. કથા એની એ જ હોય. અને ફરી કહું, એક વાર મેં દોહરાયું પણ અત્યારે દોહરાવું સમયોચિત છે. એટલા માટે કે દરેક યુગ માનવીની પોતાની મનોવૃત્તિથી નિર્માણ થાય છે. કલયુગ, ત્રેતા, દ્વાપર અને સતયુગ, બધા જ યુગ 24 કલાકમાંથી આપણી પાસે પસાર થઈ જાય છે. કલયુગનો કાળ આપણે બોલીએ છીએ, પણ એ તો મારે ભાઈ બહેન દ્રષ્ટિ હોય ને તો 4 યુગમાંથી રોજ 24 કલાકમાં માણસ ત્યાંથી જાય છે. ક્યારેક ત્રેતામાં હોય, ક્યારેક દ્વાપરમાં યુગમાં હોય, ક્યારેક સતયુગમાં હોય, ક્યારેક કલયુગમાં હોય. 24 કલાકમાં એટલે તો 4 પ્રહર છે આપણે ત્યાં. દિવસના 4 પ્રહર, રાત્રિના 4 પ્રહર. એ દરેક પ્રહરમાં એક એક યુગનું પરિવર્તન થાય. મનની સાથે યુગ મન સાથે જોડાયેલું છે. સમય સાથે નહીં, સમય સાપેક્ષ છે. અને બીજા અર્થમાં આ સમય સમજાવું તો સમય માનવીની મનની સાથે ચાલતો હોય. જેને કથામાં બહુ જ આનંદ આવે એને બહાર જલ્દી વાગે, એટલે વાગી પૂરી થઈ ગઈ. અને સમય જેને કથામાં માનસિક રીતે થાક લાગ્યો હોય, પોતાની રુચિ પ્રમાણે કથા ન આવે તો માનસિક થાક લાગે, તો એને ક્યારે બાર વાગશે? કથા બહુ લાંબી આવી. સમય પોતાના મનની સાથે ચાલે છે. લગ્નનો કાળ હોય, દાંડિયા રાસનો પ્રોગ્રામ હોય, બધા દાંડિયા રાસ કરતા હોય ને સવારે જાન લઈને જવાનું હોય 100-150 કિલોમીટર. એટલે ગરધણી વરરાજા બાપુજી આવીને એમ કે હવે દાંડિયા રાસ બંધ કરો ને 2 વાગ્યા. એટલે હજી ચાલુ કર્યા હતા 2 વાગ્યા. સમયથી ચાલે છે. અને કોઈનું મરણ થયું હોય ને આપણે આ રાત્રે બેહવાનું થયું હોય અને 10 વાગે પહોંચ્યા હોય, આપણે સવારમાં એની અંતિષ્ટિ કાર્ય કરવાનું હોય, તો આપણે દર અડધી કલાકે નાનું મરણ થઈ ગયું, દર અડધી કલાકે બાજુવાળાને પૂછી કેટલા વાગ્યા? એ 11:30. વળી પાછું બધા મૌન બેઠા હોય, કેટલા વાગ્યા? એ કે 11. આમ અડધી કલાકે પૂછે ને ઓલા અડધી કલાકે જવાબ આપે. પછી અંતિમ ક્રિયા કરીને ઘરે પહોંચે ને પછી જયારે કોઈ સગાવાલા ભેગા થાય ને ત્યારે બોલે એ કે ભાઈ ફલાણી જગ્યાએ ફલાણા ભાઈ ગુજરી ગયા ને અમે ગયા હતા ને, કોઈ વાતે હવાર ન પડે. હવાર ને એની હારે સંબંધ છે, હવાર મનની હારે સંબંધ છે. તમે કેવા સમયમાં ક્યાં બેઠા છો એની સાથે સમય પસાર થાય છે. સુખનો સમય જલ્દી વીતે છે અને દુઃખનો સમય વીતતા વાર લાગે છે, એવું લાગે છે આપણને મનમાં. બાકી સમય ઘડિયાળ ને એવો છે કે આ ગુજરી ગયા છે, મારે હાલવું નથી. ઘડિયાળ તો ઘડિયાળ નહીં ગયા. એવી રીતે સમય વીતે છે માણસનો. એમ કાળ 4 યુગના કાળમાંથી મન પસાર થાય છે. સંશોધન કરો આપણે. જીન ખોજા તીન પાયા, ઓશો એનું પુસ્તક છે, બહુ અદભુત છે. જીન ખોજા તીન પાયા. અને મારો કબીર કહે છે ખોજ ખબર પડે એ મન તું ધીરજ ક્यों ના ધરે. साधु की संगत गुरु की सेवा निष्दिन ध्यान धरे,
કહત કબીર સુનો ભાઈ સાધુ ખુદ જ ખબર પડે એ મન તો ધીરજ ક્यों ના ધરે તો કથા મારું શ્રવણ દર્શનમાં જો પરિણમે તો મારું શ્રવણ પરિપક્વ થયું એવો મનમાં વિચાર કર્યો અને ત્રેતાયુગનો કાળ ચાલતો તો ભગવાન રામજી સીતાજીની શોધ માટે ગયા હતા એ બરોબર અરણ્યમાં પ્રભુ સીતાજીની ખોજ કરવા માટે વૃક્ષને પૂછી રહ્યા છે હે વૃક્ષો હે લતાઓ હે હરણાઓ હે ઝરણાઓ પાણીના તમે મારી સીતાને જોઈ હોય તો બતાવો આંખમાં આંસુ સાથે પ્રભુ પૂછી રહ્યા હતા લક્ષ્મણજી પાછળ ચાલી રહ્યા છે એટલે ભગવાન ભોળાનાથે દૂરથી પ્રણામ કરે છે જય સચ્ચિદાનંદ જગપાલ જય સચ્ચિદાનંદ જગપાલ અસ કહી ચલે પ્રથમ શ્લોક લખ્યો છે સચ્ચિદાનંદ રૂપા વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયમ નમઃ એવો શબ્દ અદ્ભુત છે સતીની દ્રષ્ટિ પડી ભોળાનાથ ઉપર અરે મહારાજ ક્યા હે આ વીરવંતા રાજકુમારને તમે વંદન કરો છો સચ્ચિદાનંદ કઈ એના પત્ની ગુમ થયા છે શોધવા માટે નીકળ્યા છે અને તમે એને સચ્ચિદાનંદ કઈ પ્રણામ કરો છો તમારી ભૂલ થાય છે દેવી તમે અવસર ચૂકી ગયા કેમ મહારાજ કે જે રામજીની કથા સાંભળી સોય ઈષ્ટ દેવ રઘુવીરા આંગળી ચીંધીને બતાવે છે ભગવાન સોય ઈષ્ટ દેવ રઘુવીરા એ જ મારો ઈષ્ટ છે પણ દેવી સેવત જાહી સદા મુનિ ધીરા જેને ઋષિ મુનિઓ સદા જેને ધ્યાન કરે છે સેવત તો શબ્દ તો જો સેવત સદા જાહી મુનિ ધીરા જેનું ઋષિ મુનિઓ સદા ધ્યાન કરે છે સોય મમ ઈષ્ટ દેવા આ મારો ઈષ્ટ દેવ છે પણ દેવી ક્યારે પામે છે કે મુનિ ધી ભગવત દર્શન કરવા માટે જો આટલી શરતો લખી છે અનુભવ ક્યારે થાય મુનિ ધીર જો વિમલ અને વ્યાપક કીધું ત્રણ લક્ષણો બતાવ્યા સોઈ રામ બ્રહ્મ ભુવન ઈશ્વરનું દર્શન તો જો મેરે ભાઈ બહેન ભગવાન ભોળાનાથના મુખમાંથી સૂત્ર નીકળ્યું ઈશ્વર માટે દેવી વિગ્રહ ધારણ કર્યો છે દેહ ધારણ કર્યો છે એટલે દાશરથી રામ છે પણ વ્યક્તિ બને છે એટલે એની વ્યાપકતા ખલાસ નથી થતી એટલે વ્યાપક પણ છે ત્રીજું લક્ષણ માં દેવી જેને નિર્ગુણવાદીઓ બ્રહ્મ કહે છે વોહી બ્રહ્મ અને બ્રહ્મ કરે છે શું કે સમગ્ર પૃથ્વીની ઉત્પત્તિ સ્થિતિને સંહાર કરે છે એવું ભુવન અને સમગ્ર ભુવનનો પતિ એટલું જ નહીં માયાનો અધિપતિ છે
કેટલા લક્ષણો બતાવ્યા. પણ દેવી અને આ જે રામ જોવો છો ની કોણ છે? અવતરે નિજ જનન નિજ રઘુકુલ શ્રી રામ પરબ્રહ્મ ભુવન નિકાય પતિ માયા જજની નિકાય આટલા લક્ષણો બતાવ્યા. ઘણા લક્ષણો છે. આ સ્વતંત્ર એક છંદ ઉપર 9 દિવસ બોલી શકાય એવો મોટો અદ્ભુત છંદ છે. કારણ કે શિવના મુખમાંથી નીકળ્યો છે અને શિવ તો જ્ઞાનનું સ્વરૂપ છે. આ તો પરમ જ્ઞાની એના મુખમાંથી નીકળ્યો છે અને પોતાના પત્ની માટે નીકળ્યો છે. પણ લાગ ન ઉર ઉપદેશ જદપી કહે શિવ વારંવાર કહે છે ઉપદેશ લાગ્યો નહીં અને ઉપદેશ લાગતો નથી. બોલે બેહંસી મહેશ. ભગવાન ભોળાનાથ મનમાં મનમાં હસવા લાગ્યા. દેવી હું કહું છું અમે માનો બ્રહ્મ છે. હરિ માયાને બળ સમજી ભગવાન હસે છે ભોળાનાથ અને ઉપદેશ ન લાગ્યો. સ્વયં શિવ કહે છે ને સતી માનતા નથી. એ કાળમાં ત્રેતામાં અને આ કાળમાં અમારી જેવા ગમે એવા બોલે અને સમાજ ન માને फिर भी गाते रहिए. ये तो समाज का दर्शन है. त्रेतानी घटना છે. શિવ જેવો સમજાવવા વાળો છતાં સતી માનતા નથી. તમારી બુદ્ધિ તમને કારણ કે દક્ષની પુત્રી છો. બુદ્ધિથી વિચાર કરશે અને બુદ્ધિથી હરિને માપી ન શકાય. હરિને પામી શકાય, માપી ન શકાય. અને આ તો બુદ્ધિમાન બાપની દીકરી છે, દક્ષની દીકરી છે. એટલે બુદ્ધિ લગાડે છે. બુદ્ધિથી હરિ પકડાય નહીં. એક વાર્તા છે. એક સમુદ્રના કિનારે એક બાળક રડે છે. અહીંયા એક મહાત્મા નીકળ્યા. કેમ બાળક રડે છે? કે બાપજી મારો એક મિત્ર હતો ને અમારા બંને વચ્ચે તકરાર થઈ. મારું આ શર્ટ ફાડીને નીકળી ગયો છે. હવે હું આમ નામ ઘેર જઈશ તો મને મારી મમ્મી મારશે, મને ઠપકો આપશે, દંડ કરશે. એટલા રડું છું. અરે બાળક તું રડવાનું બંધ કરી દે. હું મોટો સિદ્ધ છું. તું કહે એમ કરી શકું એમ છે. પણ રડમાં રડવાનું બંધ કર. માંગ શું આપ પણ તું રડવાનું બંધ કર. ત્યારે બાળકે પોતાની ચડ્ડીના ખીચામાંથી એક નાનો એવો ગ્લાસ કાઢ્યો અને કીધું બાપજી હું કહું એમ કરશો? કે હા. તો આ ગ્લાસમાં દરિયો ભરી ગયો. અરે મહાત્માએ બાળકના પગ પકડી દીધા કે આટલી બધી સાધના કરવા છતાં 40 વર્ષથી સાધના કરું છું પણ જે વાત હજી મને સમજાણી નહોતી અત્યાર સુધી આજ એક તારા વાક્યમાં સમજાય ગઈ કે જેમ બ્રહ્મ આ વિરાટ સાગરને જેમ ગ્લાસમાં ન ભરી શકાય એમાં વિરાટ બ્રહ્મને મેરે ભાઈ બહેન બુદ્ધિના નાના એવા વાટકામાં ન સમજાય શકાય. આપણી બુદ્ધિનો નાનો એવો વાટકો છે. તર્કી ન જાય બુદ્ધિ મન બાની. તર્ક ન લાગે. એ તો મેરે ભાઈ બહેન અનુભૂતિ અને અનુભૂતિ પાછી અભિવ્યક્ત ન થઈ શકે. और आगे अनुभव अभिव्यक्ति करे એને માર ખાતો છે બધાએ. આ તો ને અનુભવ અભિવ્યક્ત કરે. ભોળાનાથ અભિવ્યક્તિ કરે છે. દેવી મુનિધી અભિવ્યક્તિ મુનિધી એકના એક રામના દર્શનમાં બે દંપતીને તકરાર થઈ. પતિ પત્નીને તકરાર થઈ. માનો બંને વચ્ચે કોઈ દેહાધ્યાસ કોઈ ભેદ નથી. માનસિક રીતે કોઈ ભેદ નથી. પતિ પત્નીમાં તો ન જ હોય ને. છતાં પણ પતિ પત્નીમાં જો આવી રેખાઓ ઊભી થતી હોય તો ગુરુ શિષ્યોમાં તો થાય જ નહીં. એ ગમે એટલું સમજાવવા બેસે તો ક્યાંથી શિષ્યો
કારણ કે સ્વયં પતિ પત્ની નથી સમજી શકતા અને એમાંય સમજાવનારો પાછો પોતાનો પતિ છે. છતાં ભોળાનાથ અને ભોળાનાથ જેવા સમજાવવા બેસે છતાં સતી માનતા નથી. ઉપદેશ લાગ્યો નહીં. જો અહીંયા આ જે છંદ લખ્યો છે ને એમાં તુલસીદાસજીએ શબ્દ ઉપદેશ લખી નાખ્યો. બ્રહ્મનું નિરૂપણ કર્યું. કબીર સંપ્રદાયમાં માનતા હોય ને એની એક કથા મેં કરી. બ્રહ્મ નિરૂપણ છે, એનું એક મોટું પુસ્તક છે બ્રહ્મ નિરૂપણ. બ્રહ્મની નિરૂપણ બ્રહ્મની તો પ્રગટ થાય. ભય પ્રગટ કૃપાલા 4:30 વાગે આપણે ગાશું. ભય પ્રગટ કૃપાલા દીન દયાલ. બ્રહ્મ તો પ્રગટ થાય. કહે છે ઉપદેશ સફળ ન અને ઉપદેશ સફળ ન થાય. અને એમ કહે છે અહીંયા લોક સાહિત્ય વાળા એ કે 3 જણ ન માને. વિનોદમાં કહે છે એક પત્ની ન માને. ભોળાનાથ ફેલ ગયા એમ આપણે ફેલ જઈ જ નહીં. આપણે કઈ ઘરે આમ ન રહેવાય. હું બહારમાં કેટલા મને હાથ રહે છે તમને ખબર છે. આમ ન કરાય. બધાની યારે વર્તન ન કરાય. એ કે બધું બહાર ચાલુ રાખો, ઘરે નહીં. આપણે કે અમને 9 દી કેમ હથેળીમાં રાખે ને તમારે એક જ ટક ખાચવાના. એ કે બધું બહાર ચાલુ રાખો, અહીં રહેવા દેવો. ઉપદેશ નો સફળ થાય. પત્ની ન માને, પાડોશી ગમે એમ તમે કરો ને પાડોશી ન માને. કારણ કે પાડોશીએ બીજ જોયું હોય, વૃક્ષ થયું એને ખબર જ ન હોય. અને આમ આપણે ત્યાં બોલાય છે ને પાડોશી. સુરતમાં રહેતા હોય છોકરાઓ, દીકરા નોકરી કરતા હોય, વહુઓ નોકરી કરતા હોય, દીકરીઓ નોકરી કરતી હોય. પછી વડીલોને જ પૂછતા તમારે આડોશી પાડોશીમાં કોણ છે, કોણ કોણ રહે છે? પાડોશી તો સમજાણું, આ ભાઈ પાડોશી આપણી બાજુ પેલો હગો પાડોશી. પણ આડોશી એ ક્યાં કાઢ્યા? એટલે ડાબી બાજુ રહે આડોશી, જમણી બાજુ રહે પાડોશી, એમ એવું તો બને ને. પણ આપણે બોલીએ છીએ કે આડોશી પાડોશીમાં કોણ છે. અમારા સાહિત્ય વાળા, લોક સાહિત્ય વાળા એમ કહે છે કે જે આપણને પ્રેમ કરે ને એનું નામ પાડોશી, અને આડોડાઈ કરે ને એનું નામ આડોશી. આપણે 1:30 વાગે એઠવાડ પાણી કરીને હુઈ જાય, ડેલું બંધ કરી ઉનાળામાં, અને આપણા ડેલા પાસે એઠવાડ નાખી જાય ને એનું નામ આડોશી. સતત આડોડા એ આડોશી. એક પાડોશી ન સમજે, પત્ની ન સમજે, અને પિતરાય ભાઈઓ ન સમજે. પિતરાય કારણ કે એને એની સામે એને રમાડીને મોટા કર્યા હોય એટલે ઈ ન સમજે. કાલ હવાનો છોકરો હોય મોટી કથા કરે, ઈ તો એમ જ હોય ને. મેરે ભાઈ બેન, અહીંયા શિવ નિષ્ફળ ગયા એટલું જ નહીં, પણ ભગવાન ભોળાનાથે કહ્યું દેવી તમે સંદેહ કરો, હું કહું સંદેહ કરો. અને એમ છતાં જો મારા કહેવાથી તમારા મનનું સમાધાન ન થાય તો પરીક્ષા લો. પણ દેવી ખાસ વાત, એ જગત આખાનો પરીક્ષક છે. એની પરીક્ષા લેવામાં તમે સમય અને વિવેક ન ચૂકશો. સમય નો ચૂકતા અને વિવેક પણ ન ચૂકતા. હું અહીંયા બેઠો છું, આમ વિચારી ભોળાનાથ કેવી કૃપાથી બોલ્યા છે. હોઈ સોઈ જો રામ રતી રાખા, સોઈ જો રામ રતી રાખા, કો કરી તર્ક बढ़ावहि सखा, કરી बढ़ाए सखा। और क्या कहा शिव जी ने, मन अनुमान, ભોળાનાથના મનમાં અનુમાન કર્યું. શું અનુમાન કર્યું? દક્ષ સુતા નહીં કલ્યાણ, દક્ષ સુતા નહીં કલ્યાણ. દક્ષની પુત્રી
પુત્રીનું કલ્યાણ નહીં થાય. જો ભોળાનાથે માનસિક રીતે પોતાની વાત કહી ન માની એટલે માનસિક રીતે સ્વયં ભોળાનાથ બોલ્યા, દક્ષ સુતા, આ દક્ષની પુત્રી છે, મારી પત્નીને માનસિક નક્કી કરી. એટલું જ નહીં, પણ સતી ન સમજ્યા અને પરીક્ષા લેવા માટે નીકળ્યા. કથા ખૂબ જ જાણીતી છે. 4:30 વાગે આપણે પહોંચવું છે એટલે સંક્ષેપમાં કહું કે સતીએ સીતાનો વેશ લીધો. મને ઓળખી જશે, જો સીતા કઈ મારો હાથ પકડશે તો નક્કી થશે કે આ બ્રહ્મ નથી, અને મને જો ઓળખી જાય તો નક્કી થાય કે આ બ્રહ્મ છે. એમ વિચારી અને એમને સીતાજીનો વેશ લીધો. બુદ્ધિ નાશા સતી પોતા રામજીની પત્નીનો વેશ લીધો. આનીથી કેટલીક નીચે ઉતરી જાય બુદ્ધિ. કસોટી કરવાનું આ એક જ સાધન હતું. બીજી રીતે પણ કસોટી થાય, પણ બુદ્ધિમાનની દીકરી છે ને એટલે એને પોતાની બુદ્ધિથી સીતા બન્યા, વેશ લીધો અને વચ્ચે બેઠા. ને ક્યાં આગળથી ચાલીને આવે છે, નહીતર ખરેખર જો સીતાજી હોય તો પાછળ ચાલે, આ તો સામેથી આવે. કારણ સીતાનો એક અર્થ થાય ભક્તિ, અને આ તો દાંભિક ભક્તિ બની છે, બનાવટી ભક્તિનો વેશ લીધો છે. રામજી ઓળખી ગયા. સંક્ષેપમાં કહું છું, જૈન પ્રણામ કરે છે. જોરી પાની પ્રભુ કિન્ન પ્રણામ, હાથ જોડી પ્રણામ કર્યા દૂરથી. રામજીને પણ શંકા ગઈ કે હવે સીતા કઈ નહીં તો જગતની જનનીને સીતા કીધી કહેવાય, અને ચરણ સ્પર્શ કરીને પ્રણામ ન થઈ શકે મારે, કારણ કે વેશ સીતાનો છે એટલે ચરણ સ્પર્શ ન કરી શકે. તો મારો પતિ ધર્મ તો દૂરથી પ્રણામ કરે છે. તમારેથી તો બાયમે થાય. પિતા સમેત, પોતાના પિતા સમેત. જો અહીંયા રામજીની કસોટી કરવા આવે છે, બ્રહ્મની કસોટી કરવા આવે છે, વીરવંતા રામની કસોટી કરવા આવે છે, એટલે રામજીએ પોતાના પિતાનું નામ આપ્યું, કારણ કે વિગ્રહ ધારણ કર્યો છે, અવતાર. એટલે પિતા સમેત લીન નિજ નામ, અને પછી પોતાનું નિજ નામ કહ્યું. આટલીથી વાત અટકી નહીં. ભગવાન ભોળાનાથના ધર્મ પત્ની આને સતીને કહ્યું કે કહ્યું બહોરી કહા બ્રષ્કે, હે પ્રિયા, હે સતી, ભગવાન ભોળાનાથનો સંગ છોડીને જેનો ધર્મ ઉપર સવારી છે, એવા ધર્મની સવારી કરનારા ભોળાનાથનો સંગ છોડીને બ્રષ્કેસુ શબ્દ લગાવ્યો છે, બ્રષ્કેસુ. અને તમે એનો સંગ છોડીને કેમ એકલા વનમાં ભટકો છો? આ તો અરણ્ય છે, ભૂલું પડી જવાય. આટલા વાક્યો કયા સતીને ખબર પડી ગઈ, મને ઓળખી ગયા એટલે સતી દોડ્યા, ઉલટી દિશામાં દોડ્યા. ભગવાનને એમ થયું હજી બીજી વાર શંકા ન થાય એટલા માટે લાય મારું ઐશ્વર્ય બતાવ. એટલે પ્રભુએ ઐશ્વર્ય પ્રગટ કર્યું, અને જે બાજુ દોડે છે સતી તો સામેથી રામ લક્ષ્મણ જાનકી ચાલ્યા આવે છે. સતી બીજી દિશામાં દોડે તો એ બાજુથી રામ લક્ષ્મણ જાનકી. સતી ત્રીજી દિશામાં દોડે તો ત્યાંથી જે દિશામાં સતી દોડે ચારે ઓર જ્યાં દોડે તો સામેથી રામ લક્ષ્મણ જાનકી આવે, અને મુંદ નયન મગ માહી બેઠી, આંખ બંધ કરીને સતી બેસી ગયા. રૂપ ન જોઈ શક્યા, સતી રૂપ ન જોઈ શક્યા. પ્રભુનું રૂપ સતી ન જોઈ શકાતા. આપણી શું છે, આંખ બંધ કરીને ત્યાં બેસી ગયા. અને થોડાક સમય પછી જયારે આંખ ખોલી ત્યાં કચ્છું ન દીખતા દક્ષા કુમારી કાંઈ જોયું. આટલું મોટું જગત સામે દેખાય છે, હજી આપ જીવને નક્કી નથી થતું કે કોણે બનાવ્યું. હજી આને આપણે જે રૂપમાં આ દર્શન થવું જોઈએ વ્યક્તિનું રૂપમાં નથી થતું, કારણ કે આપણે તો હજી
માયા અને મોહના કારણે એની સાથે દ્વેષ જ કરીએ છીએ વ્યક્તિઓ સાથે. ખેર આલોચના સતી એકદમ ગભરાઈ ગયા. મનમાં વિચાર કરે કે મેં મારા પતિનું માન્યું નહીં અને હું કસોટી કરવા ગઈ. કાંઈ વાંધો નહીં. ભગવાન ભોળાનાથની પાસે જઈને વંદન કર્યા અને ભોળાનાથે કહ્યું દેવી હાવ સાચું બોલો, કેવી રીતે પરીક્ષા કરી? ભગવાન ભોળાનાથ કહે સતીને કે હાવ સાચું બોલો. એનો અર્થ એ કે સતી ખોટું બોલતા હશે. ભગવાન ભોળાનાથ નહીં વિશ્વાસમાં આવ્યું, ખોટું બોલશે. કારણ કે જેને શંકાનો રોગ લાગુ પડ્યો હોય, જેને સંશયનો રોગ લાગુ પડ્યો હોય, એ ક્યારેય ક્યાંય સાચું ન બોલે. સતી હોય તોય ભલે ને આપણે હોય તોય ભલે. ધારણા સાચી પડી. મહારાજ કચ્છની પરીક્ષા ગોસાઈ કોઈ પરીક્ષા લીધી નથી. તમે દૂરથી પ્રણામ કર્યા ને, મેં નજીક જઈને કર્યા. હવે નજીક જઈને પ્રણામ કર્યા હતા, કરાવરાવ્યા હતા. એક પછી એક ખોટું બોલવા લાગે છે, એમાં જોવું નથી અત્યારે. પણ ભગવાન ભોળાનાથની આ શબ્દોમાં સચ્ચાઈ ન દેખાણી એટલે આંખ બંધ કરીને જો જોયું તો સીતાજીનો વેશ લીધેલો દેખાણો. ઓહો, આટલી બધી બુદ્ધિ આની નીચે ઉતરી ગઈ. સીતાજીનો વેશ લીધો એટલે આંખમાં જે રૂપ જોયું અને તરત જ ભોળાનાથે નક્કી કર્યું કે આ તો મારા ઈષ્ટના ધર્મપત્ની છે. અને આ સતીએ સીતાનો વેશ લીધો, એની સાથે હવે મારે પત્નીનો સંબંધ ન રખા. અને જો પત્નીનો સંબંધ રાખું તો ભક્તિનો માર્ગ ચૂકી જાઉં, ભક્તિ પંથ લાગ્યા. તો શું કરું? મનોમન નક્કી કરી લીધું અને આકાશમાંથી આકાશવાણી થઈ, ધન્ય હો દેવીજી, ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. આકાશવાણીમાં ધન્યતાનો આમ નાદ આવ્યો અને સતી આમ આકાશ તરફ દ્રષ્ટિ કરીને એકદમ પ્રભુને પૂછ્યું ભોળાનાથ કે મહારાજ, આકાશવાણી ધન્ય હો શિવ, ધન્ય હો શિવ કહે છે, આપે કોઈ પ્રતિજ્ઞા લીધી? નહીં, નહીં દેવી, કોઈ પ્રતિજ્ઞા નથી. તો મહારાજ આ આકાશવાણી ધન્ય કેમ આપે છે, ધન્યવાદ કેમ આપે છે? નવલ ઇતિહાસો કહેવા લાગ્યા. નૂતન ઇતિહાસો કહેતા કહેતા ભગવાન ભોળાનાથે વાત ટાળી દીધી અને ભગવાન ભોળાનાથ કૈલાસમાં લઈને પધાર્યા સતીને. અને પોતાની પ્રતિજ્ઞાને સાબિતી આપવા માટે તુલસીએ લખ્યું છે કે ભગવાન ભોળાનાથ ધ્યાન કર્યું પ્રભુનું અને ભગવાન ભોળાનાથની સમાધિ છે. તુલસીદાસજીનું શબ્દ ચિત્ર છે. અખંડ સમાધિ લાગી, લાગી અખંડ શિવ સંકલ્પ મન કિન્ના. અને સમાધિ લાગી 1-2 વર્ષ નહીં મેરે ભાઈ, 87,000 વર્ષ વીતી ગયા. આટલી મોટી ભૂલ કરી છતાં ભોળાનાથે એમ ન કીધું દેવી તમે તમારા પિયર ચાલી જાઓ. માત્ર પોતાની કૃતિથી બતાવ્યું અને પોતાના સહજ સ્વરૂપને યાદ કરીને અખંડ સમાધિમાં છે. હવે આમ થોડી કલ્પના કરો કે કૈલાસમાં કોઈ પાડોશીમાં નથી, એકલા જ રહે છે ભગવાન ભોળાનાથ સતી, કોઈ પાડોશીમાં નથી. હવે ભોળાનાથ 87,000 વર્ષ સુધી તપમાં અખંડ સમાધિમાં, સતી એકલા. કેમ દિવસો ગુજાર્યા છે? બેનો વિચાર કરી શક્યા. પોતાના પતિ બહારગામ જાય ત્યારે જે બહેનોને એકલા ઘરે રહેવું પડ્યું, ત્યારે ઘરનું કામ કરીને તરત પાડોશીમાં કોકને બોલાય, હાલો ને આજ તમારા ભાઈ ઘરે નથી, ગમતું નથી, બોલાવી માંજુ. અને ભાઈઓ બહેનો પીરમાં અથવા ક્યાંય બહાર ગયા હોય, ભાઈઓ તો જોવો ને ઘરે કેમ થાય છે. ભાઈબંધને ત્યાં જમી આવે, કા પોતાના ભાઈબંધોને લાવે, હાલો ને 3 વાગ્યા છે ચા બનાવે. ભાઈઓ એકલા ન રહી શકે, બહેનો એકલા ન રહી શકે. 1-2 દિવસમાં જો તકલીફ પડે તો એના બદલે કૈલાસમાં બીજા કોઈ રહેતા જ નહોતા.
સતી અને ભોળાનાથ જ હતા બે. એમાં ભોળાનાથ ધ્યાનમાં, અને એક દિવસ નહીં 87,000 વર્ષ સુધી સતીની શું દશા થઈ હશે. એટલે હવે સતી પ્રાર્થના કરે છે, જો પ્રભુ દીન દયાલુ કહા, જો પ્રભુ દયાલુ આરતી હર વેદ જસ દુખિયાને દુઃખમાંથી મુક્ત કરતો હોય તો પ્રભુ મારું દુઃખ તને કેમ નથી દેખાતું? કેવો આર્તનાદ, આરાધ કહેવાય સંતવાણીની ભાષામાં, આરાધ, આર્તનાદ. અને સાચો આર્તનાદ થાય ત્યારે અવશ્ય પ્રભુ જવાબ આપે છે. આર્તનાદ કર્યો, મહારાજ હે પ્રભુ, કાં તો શિવ સાથે મારું સમાધાન થાય, યા તો મારો દેહ પડી જાય. બે સિવાય ત્રીજો વિકલ્પ નથી મારી પાસે. છૂટે બેગી દેહ, કાં તો મારો દેહ પડી જાય હવે, અને કાં તો શિવ સાથે સમાધાન. આમ સતી બે જ વિકલ્પ મૂક્યા પ્રભુની પાસે. અને એ જ વખતે પ્રભુએ પ્રેરણા કરી ભોળાનાથને, અને ભોળાનાથને પ્રેરણા કરતા સાથે ભોળાનાથની આંખ ખુલી અને તુલસીને લખવું પડ્યું, રામ નામ શિવ સુમીર, રામ નામ શિવ સુમીર, સીતારામ સીતારામ નો નાદ કરતા જાય. ભગવાન ભોળાનાથ આંખ ખુલીને નામ બોલવા લાગ્યા, સીતારામ. ભગવાન ભોળાનાથ રામ નામ સુમિરન લાગે, અને સુંદરમાં વિભીષણ રામ રામ કરતા જાગે છે. અને જાનેવ સતી, જો શબ્દ ચિત્ર પાછું આવ્યું, જાનેવ સતી જગતપતિ જાગે. હવે જગતનો પતિ જાગે છે, સતીનો પતિ નથી જાગતો, જગતપતિ. જો આગળ સંબોધન કર્યું જગતપતિ, અને તરત જ કીધું જાય શંભુ પદ કિન્નમ વંદન, વંદન કરે છે. શ્રીજી મહારાજ ને પહેલા જગતપતિ બોલ્યા, અને હવે પાછું શંભુ પોતાના પતિ તરીકે વંદન કરવા જાય. જાય શંભુ પદ વંદન કરનાર. અને જ્યાં વંદન કર્યા પત્ની તરીકે, ત્યારે સન્મુખ શંકર આસન લેવા. જો પાછું આવ્યું શંકર, ત્રીજું શબ્દ આવ્યું. એક જ બે ચોપાઈમાં 3 સંબોધન છે. દ્રષ્ટિ કરો તો જગતપતિ, શંભુ અને શંકર. સન્મુખ શંકર આસન લેવા. આસન તો વિગ્રહ છે, શંભુ મનોસ્થિતિ છે. શંભુ એટલે કલ્યાણ, શિવ એટલે કલ્યાણ, અને શંકર એ વિગ્રહ છે. એટલે સન્મુખ શંકર આસન. અને જ્યારે આસન આપ્યું ત્યારે સતીને ખબર પડી કે મારો ત્યાગ થયો છે. કલ્પના કરો, 87,000 વર્ષે એને એવું નક્કી થયું મારો ત્યાગ થયો છે. અને જીવને ઝઘડો થાય ને અડધા ગામને ખબર પડે કે આને 2 જણાને ઝઘડો થયો.
અને આ 87,000 વર્ષે પોતાને ખબર પડી મારો ત્યાગ. પણ સતીને એમ ન કહ્યું તમે પિયર ચાલ્યા જાઓ. છતાં સતીને મનમાં દુઃખ ન થાય, પણ ભોળાનાથ છે ને કૃપાળુ છે એટલે લગે કહન હરિકથા રસાલા. જો હરિકથા પાછો શબ્દ આવ્યો, હરિકથા કહેવાય, રામકથા નહીં, હરિકથા. કારણ કે રામકથામાં તો શંકા ગઈ હતી, હવે આને હરિકથા મારી, કારણ કે આને હરિમાન રામમાં હજી ભેદ દેખાય એટલે લગે કહન હરિકથા. હવે જ્યાં કથા બરોબર શિવજી એકાગ્ર થઈને કહેવા લાગ્યા એ જ વખતે આકાશમાંથી વિમાનો જવા લાગ્યા. મહારાજ કથા પછી કહેજો આ વિમાન ક્યાં જાય છે પહેલા કહેવા. દેવી તમારા પિતાજીને ક્યાં જાય? કેમ? તમારા પિતાજી એક યજ્ઞ કરે છે અને ત્યાં બધા ભાગ લેવા જાય, આપણને આમંત્રણ નથી આપ્યું. સતીને મોકો મળી ગયો કે આ બાને હું પિયર ચાલી જાય, અવસર મળી ગયો છે. વાતમાં દોર વચ્ચેથી પકડી લીધી કે મહારાજ મારા પિતા યજ્ઞ કરે ને હું ન જાઉં, હું તો એની પુત્રી છું. અરે દેવી યજ્ઞમાં આમંત્રણ નથી આપ્યું. અરે પણ ભોળાનાથ 4 જગ્યાએ ભોળાનાથે પણ કહ્યું દેવી મને ખબર છે નીતિશાસ્ત્રના સૂત્રોની કે 4 જગ્યાએ વગર નિમંત્રણે જવાય. ધર્મ સંબંધી આવા કોઈ પણ કાર્યમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે, કોઈને આમંત્રણની જરૂર નથી આવા ધર્મ સંબંધી કાર્યો. કારણ કે સનાતની ધર્મ સંબંધી કાર્યો છે, કોઈ સંપ્રદાયનું કાર્ય નથી. એટલે અહીંયા આવી શકે. બીજું મિત્રને ત્યાં મિત્ર જઈ શકે, ત્રીજું ગુરુને ત્યાં શિષ્ય વગર નિમંત્રણે જઈ શકે, અને પિતાના ઘેર દીકરી અથવા દીકરો વગર નિમંત્રણે જઈ શકે. દીકરીને દીકરો નિમંત્રણની રાહ જોવે તો એ દીકરી પણ દીકરો પણ. પણ એમ છતાં ભોળાનાથ કહે દેવી આપણું આગમન ત્યાં જવાથી એને પસંદ ન હોય તો ત્યાં ગયે કલ્યાણ ન હોય, ત્યાં જવાથી આપણું કલ્યાણ ન થાય. પણ પ્રભુ મારા પિતાજી યજ્ઞ કરે છે, આપ મને જવા દો. હઠ કરી અને જવાની આજ્ઞા માંગી. ભગવાન ભોળાનાથે 2 ગણોને સાથે મોકલી અને સતીને મોકલે છે દક્ષ મહારાજને ત્યાં. ભાગવતમાં બહુ વિસ્તારથી કથા છે, આમાં સંક્ષેપ છે. જે કથા ભાગવતમાં વિસ્તાર હોય એ રામકથામાં સંક્ષેપ હોય, અને અહીંયા વિસ્તાર કથાનો જે હોય એ કથા ભાગવતજીમાં સંક્ષેપમાં. સતી ગણોની સાથે લઈને આવે છે. દક્ષ મહારાજે કડક સૂચના આપી છે કે સાવધાન, કોઈ પણ વ્યક્તિ શિવ ઘમંડી છે, જો દક્ષ બોલે છે શિવ ઘમંડી છે અને મારી પુત્રીને નહીં મોકલે, અને એમ છતાં જો મારી પુત્રી હઠ કરીને જો આવે તો કોઈએ મારી પુત્રીને બોલાવવાની નહીં. આખા નગરમાં એને ઢંઢોરો પકડાય, અને જે કોઈ મારી પુત્રીને બોલાવશે એનો શિરછેદ કરી નાખીશ. આટલો બધો દક્ષે ભય ફેલાવેલો. બુદ્ધિમાન હોય ને એ ભય ફેલાવે. મારે એમાં જવું નથી, અત્યારે સમય બહુ થઈ ગયો છે. ઘડિયાળની 12 ને 2 મિનિટ થઈ છે, પણ પ્રસંગ પૂરો કરી દો સંક્ષેપમાં. દક્ષ આમ મુખ્ય રાજમાર્ગ ઉપર ચાલ્યા છે દક્ષ મહારાજ, અને સતી જોયું મારા પિતાજી રાજમાર્ગ ઉપર આવી રહ્યા છે, 2 ગણો સાથે છે અને સતી જઈ રહ્યા છે. એને એમ થયું કે મારા પિતાજી આવી રહ્યા, લાઈ દોડીને એને ભેટી પડી, અને સતી દોડ્યા છે ભેટવા માટે. દક્ષની નજર આવી કે આ મારી પુત્રી આવી છે વગર નિમંત્રણે અને મને ભેટવા માટે દોડે છે, લાઈ હું દિશા બદલાવી દઉં. એટલે દક્ષ મહારાજ રાજમાર્ગ ઉપરથી બીજી દિશામાં ચાલ્યા ગયા. એને માર્ગ બદલાવી નાખ્યો. હવે કલ્પના કરો કે જે દીકરી બાપને ભેટવા માટે દોડી હોય એનો બાપ શેરી બદલાવી લે, એ દીકરીની દશા કેવી થાય. અને જેવી ગલી બદલાણી એટલે એકદમ સતી ઉભા રહી, આંખમાં આંસુ આવી ગયા. ઓહો, આજ પિતા પણ વેરી બન્યો, મારો પતિ તો બન્યો જ છે, પતિએ તો મને તિરસ્કાર ત્યાગ કર્યો છે, આજ મારા પિતાએ મારો ત્યાગ કર્યો.
ખેર કાંઈ વાંધો નહીં, હવે આવી જ છું તો હવે માને મળીને પાછી ચાલી જાઉં. અને તુલસીદાસજી મેરે ભાઈ બહેન બચાવ કર્યો. જગતમાં બધા જ રૂઠે પણ માં ક્યારે નો રૂઠે. એટલે દક્ષ મહારાજના એક પુત્રી સતી પ્રસૂતિ, યાની દક્ષ મહારાજની પત્ની, એ પ્રસૂતિને મળવા જાય છે. રાજભવનમાં દાસીઓની સાથે બેઠા છે. સતીએ રાજભવનમાં પ્રવેશ કર્યો. પોતાની માતા બેઠી છે. સતીને જોઈને માં દોડી ઊભી થઈ. દોડીને ઊભી થઈ એટલું જ નહીં, તુલસીએ લખ્યું સાદરે ભલે મિલી એક માતા. માં જલ્દી મળી અને ભેટી પડી. સતીની આંખમાં આંસુ. અને માએ પૂછ્યું, બેટા બહુ સારું કર્યું તમે આવ્યા. તમારા હું જાણું છું તમારા પિતાજીએ તમને આમંત્રણ નથી આપ્યું, છતાં તમે આવ્યો. તમારી બધી જ બહેનોને બોલાવી છે, તમને નથી તેડાવ્યા મને ખબર છે. પણ દીકરી હંમેશા હું તારી જ છું ને તારી જ રહીશ, ચિંતા કરીશ નહીં. પણ બેટા એ તો કહે અમારા જમાઈ કેમ છે. जमाई समाचार पूछा न सती की आंख में और आंसू गिरने लगे और सती बोले मां क्या बताए। भोलानाथे मारो त्याग कर्यो छे 87,000 वर्षथी। माना खभा पर मस्तक मूक्યું સતીએ અને ચોધાર આંસુએ રડે છે અને માએ આશ્વાસન આપ્યું દીકરી બધું સારું થશે, ચિંતા ન કરશો, બધું સારું થશે, ધૈર્ય ધારો, જલપાન કરો. આસન આપ્યું, જલપાન કરાવ્યું. પછી સતીએ કહ્યું માં હવે હું આવી જ છું તો મારે પાછું ચાલ્યું જવું જોઈએ. મારા પિતા મારેથી નારાજ છે એટલે મારે હવે એને નથી મળવું, પણ હું આવી જ છું તો યજ્ઞ નારાયણના દર્શન કરીને ચાલી જાઉં. ભલે દીકરી તમારી એવી ઈચ્છા હોય તો એવું કરો એમ કહી અને સતી 2 ગણોને સાથે લઈને પ્રધાન યજ્ઞશાળા જ્યાં બનાવવામાં આવી છે ત્યાં પધાર્યા છે. અને સતીએ જ્યાં યજ્ઞશાળામાં પોતાનો ચરણ પધરાવ્યા, સતી યજ્ઞશાળામાં પધાર્યા. તમામ દેવો ઋષિ મુનિઓ ચારે ઓર બેઠા છે અને જેવો સતીએ પ્રવેશ કર્યો અને એક સાથે બધા દેવો અને ઋષિઓ ઉભા થઈ ગયા અને જય જય કર બોલીએ અંબે માતની જય. આ તો સતી છે, ભોળાનાથના અર્ધાંગી છે. બધાએ અભિવાદન કરવા લાગ્યા, દેવતાઓ નમસ્કાર કરવા લાગ્યા. બધાના નમસ્કાર સ્વીકારતા સ્વીકારતા માં ભવાની યાની સતી પ્રધાન યજ્ઞ કુંડ છે ત્યાં પહોંચે છે. આરતી કરે, યજ્ઞ કુંડની પરિક્રમા કરે છે. પ્રધાન યજ્ઞ કુંડ હતો એની પરિક્રમાનો આરંભ કર્યો અને પરિક્રમા કરતા કરતા જ્યાં સ્થાન આવ્યા દેવોના સ્થાપનના અને સ્થાન જોતા 4 સ્થાપન ભોળાનાથનું સ્થાપન હતું. સતીને એમ થયું ઓહો મારા પિતાએ મારા સ્વામીના સ્થાપન વગર યજ્ઞ કર્યો. અને આ ઋષિઓએ પણ કેવું કહ્યું છે, ઋષિઓની ફરજ હતી કે હે દક્ષ તમે ગમે એટલા મહાન હોય છતાં પણ શિવ સ્થાપન વગર યજ્ઞ ન થાય. તમારે ના કેવી જોઈએ. હે ઋષિઓ તમે મૌન સંમતિ આપી દીધી, માટે તમે શિવ નિંદાના ભાગીદાર છો એટલે તમે પણ ગુનેગાર છો. માનસિક રીતે કહ્યું. મારા પિતાને તો પોતાના બુદ્ધિનું ગૌરવ હતું એટલે ખેર એને ન સ્થાપન કર્યું, મારા પતિનું અપમાન કરવા માંગ્યું, પણ તમે જોડાઈ ગયા સાથે. એટલે સતીને વિચાર આવ્યો મને મારા સ્વામીએ ના પાડી હતી છતાં હું આવી છું અને અહીંયા તો મારા સ્વામીનું અપમાન થાય છે અને જે સભામાં જે સ્થાન ઉપર મારા સ્વામીનું અપમાન થાય એ તો બહેનો કેમ સહન કરી શકે. એમાંય આ તો શક્તિ છે. એટલે એકદમ પોતાના પાલવથી પોતાનો મુખ દબાયું, આંખ બંધ કરી, જોયું નહીં, ન જોવાય. કાં તો આંખ બંધ કરી દેવી જોઈએ અને કાં તો સ્વામી વ્યક્તિની જીભ ખેંચવી જોઈએ. આ 2 જ વાત છે. એટલે પોતાના પાલવથી આંખ બંધ કરી દીધી. શિવ નિંદાનું સ્થાન ન જોઈ શક્યા. પણ કે હવે હું આંખ ખોલીશ
તો જગત તો હશે જ. તો આંખ ખોલી જ રહી. તો હવે મારે આંખ નથી ખોલવી. આમ મનમાં કલ્પના કરી અને સતીએ પોતાના જમણા પગનો અંગૂઠો દબાવ્યો ધરતીમાં અને તુલસીદાસજી શબ્દ ચિત્ર આપ્યો. અંગૂઠો દબાવતાની સાથે અને પૃથ્વીમાંથી આગ નીકળી. બને નહીં છતાં નીકળી, કારણ કે સતી છે. અને જે આગ નીકળી એ આગ તુલસીએ જોઈ અને લખ્યું અસ્કયો ગય ગરી તરંગા. આકાર મંચો બધા આમ પૂજાવા માટે જાય, પણ એ વખતે સતી ઓર એક વાત બોલ ગઈ. હે સભાજનો સાંભળો. સુન આપી છે, બધા ગુનેગાર છે. માટે હે સભાજનો, મારા પિતાજીએ મારા સ્વામીનું અપમાન કર્યું છે, એટલે હવે મારા પિતાના શુક્રથી આ દેહ બંધાયો છે. હવે મારે આ દેહ નથી રાખવો. હવે તો એવા પિતાની મારે પુત્રી બનવું છે, જન્મવું છે કે જે પિતા મારા સ્વામીને શિખર ઉપર બેસાડે. એમ કહીને સતીનો જે દેહ બળવા લાગ્યો અને કલ્પના કરી, પ્રાર્થના કરી કે હે હરિ, હે દીન દયાળુ, મન વચન કર્મથી જો શિવની અર્ધાંગની હોય તો મને ભવો ભવ શિવ મળે. એમ કહેતાની સાથે સતીનો દેહ બળ્યો અને જે ગણો સાથે આવ્યા હતા એ યજ્ઞ મંડપ તોડવા લાગ્યા છે. ઋષિઓની દાઢી ખેંચી ખેંચીને મારવા લાગ્યા છે, ફટકારવા લાગ્યા છે. શિવ નિંદકોની જે હાલત થઈ છે એ ગણો એમાં એક બોલ્યો અને મહારાજ કૈલાસ ભોળાનાથ પાસે પહોંચીને કીધું, મહારાજ જય હો, ક્યાં હે? सती क्या? ये महाराज मैं बोल नहीं सकता, क्या है, क्या हुआ? महाराज दक्ष महाराज ना यज्ञ में आपनो अपमान थयेलू जोई सतीए पोताना देहने विसर्जित करी दीधो आगमा. सतीए आगमा विसर्जित कर्यो देह. हाँ महाराज. અને ભગવાન ભોળાનાથ કૈલાસ ઉપર બાજા અમર ઉપર હાથ દીધા, પોતાની જટા ખોલી અને જટા ખોલી કૈલાસ ઉપર આમ પછાડી. જ્યાં જટા પછાડી એમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયો. આજ્ઞા મહારાજ કે જાઓ દક્ષને દંડ આપો. વીરભદ્ર આવ્યો છે, રહ્યો સયો યજ્ઞ બાકી હતો એને તોડ્યો.
ઋષિઓને ફટકાર્યા, દેવોને ફટકાર્યા. કહે છે ભૃગુની તો દાઢી ખેંચી લીધી, ઉષાના દાંત તોડી નાખ્યા. કારણ કે તું શ્લોક બોલતો હતો ને યજ્ઞમાં, એટલે કહે ઉષાના દાંત તોડી નાખ્યા. ભૃગુ મહારાજની દાઢી ખેંચી નાખી. ભૃગુ ઋષિ અને દક્ષને એમ થયું કે હવે હું નહીં બચું, એટલે દક્ષ યજ્ઞશાળા છોડીને ભાગવા જાય. વીરભદ્રની નજર પડી, દોડ્યા, દક્ષને પકડ્યા અને ખડગ ઉપાડ્યું, દક્ષનું માથું કાપ્યું અને કુંડમાં ઓળવું, દક્ષાય સ્વાહા. દક્ષ મહારાજની દુર્ગતિ. કારણ શિવનું અપમાન કર્યું. શિવના અપમાનનું ફળ દક્ષની દુર્ગતિ. પણ તુલસી કહે છે સતીએ જે પોતાના દેહને વિસર્જિત કરતા કરતા એમ બોલ્યા હતા કે હે હરિ, મન વચન કર્મથી શિવની જો અર્ધાંગની હો તો મને ભવો ભવ એવી જગ્યાએ જન્મ આપજે જ્યાં મને ભવો ભવ શિવ પ્રાપ્ત થાય. એટલા માટે બીજો જન્મ હિમાચલ રાજાને ત્યાં કન્યાનો જન્મ થયો. મોટી ઉંમરે નારદજી પધાર્યા છે. નારદજી જોયા, સાકરો વેચાણી અને નામ આપ્યા છે ઉમા, અંબિકા, સુંદર, સુશીલ, ભવાની. ભવાનીનું નામ આપ્યું અને કહ્યું કે આ તમારી પુત્રી તો બહુ જ મહાન ભાગ્યશાળી છે. જોયા એકદમ મેનાએ પૂછ્યું કે બાપજી એ તો બરોબર છે, સુશીલ સયાની બધી વાત બરોબર છે, અમારે ત્યાં એક જ પુત્રી છે, તો હવે એક તો બતાવો એનો ઘરવર કેવું મળશે. ત્યારે નારદજી કહે કે આ એક તકલીફ છે, એની રેખા પતિ રેખા હારી નથી. કે કેમ? એ કે એનો પતિ એવો મળશે નગ્ન અમંગલ વેશ, જટામાં દિગંબર ઘૂમતો હશે. શિવનું વર્ણન છે એમાં. સતી મનમાં પ્રસન્ન થાય છે. મેનાવતીએ કહ્યું, મેનાએ કે મહારાજ આવો પતિ તો હું નહીં જોઈ શકું. તો નારદજી કહે એક કામ થાય શું કે તમારી પુત્રી જો જપ કરે, આ મેં જે વર્ણન કર્યું ભગવાન ભોળાનાથને લાગુ પડે છે. અને જો આ તમારી પુત્રીનો હાથ ભગવાન ભોળાનાથ સ્વીકારે તો દૂષણ ભૂષણ બની જાય. કારણ કે સમરથ કહીને દોષ કુસાય, સમરથને દોષ ન લાગે. તો આવી નાની પુત્રી હજી તો જન્મી જ છે, તો હે માં, યુવાન થાય ત્યારે એને કહેજો જપ કરવા જાય, તપ કરવા જાય. દિવસે દિવસે અહીંયા ભવાની મોટા થવા લાગ્યા છે. યોગ્ય ઉંમર થઈ, 16 વર્ષની ઉંમર થઈ. અને એક વખત ભવાની માં મહિના પાસે આવીને કહે કે માં, મને એક સપન આવ્યું. સપનમાં એક બ્રાહ્મણે મને મંત્ર દીક્ષા આપી અને કહ્યું કે હે ભવાની, હે અંબિકા, તમારે જો શિવને પ્રાપ્ત કરવા હોય તો તપ કરો અને જપ કરો. તો માં હું તપ કરવા જાઉં. જે વાત માને કરવી હતી એ જ વાત ભવાની કરે છે. હા દીકરી, તમે તપ કરવા જાઓ, તમને તમારા મનમાં ઈચ્છિત થશે એ જ વર તમને પ્રાપ્ત થશે. ભવાની માને વંદન કરી, પિતાને વંદન કરી અને એક કૌપિંડ અને એક વસ્ત્ર પહેરી અને હિમાચલમાં અને એ પહાડી હિમાલયની અંદર ખુલ્લું શરીર રાખી અને પદ્માસન વાળી અને જપમાં બેઠા છે. ઓમ નમઃ શિવાયનો જપ શરૂ થયો છે. હવે એક નિયમ એવો પણ છે કે અહીંયા ભવાની ભોળાનાથને પ્રાપ્ત કરવા માટે જપમાં બેઠા છે. વ્યવહાર ધર્મ પણ એમ કહે છે કે કોઈ તપ કરે, જપ કરતા હોય ત્યારે એને વિક્ષેપ ન કરાય. તો માતાજીને કહીએ કે તમે 3 વાગ્યા 2 વાગ્યા સુધી જપ કરો, અમે આવશું અને પછી આગળ શું થશે કહેશું. અત્યારે ભવાની જપમાં બેઠા છે એટલે આપણે મદદ કરીએ. કૃષ્ણ ગો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ
શ્રી અંબે માત કી શ્રી ખોડિયાર માત કી શ્રી સદગુરુ